જે એક દાહોદની ઘટનાનો તો અંત નથી આવ્યો, તા તો બીજો કેસ સામે આવી ગયો છે। અત્યારે ગુજરાત પણ યુપી, રાજસ્થાન અને કેરલા જેવું બની ગયું છે। જે આ વાત કરીએ તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા જે 7 વર્ષની બાળકી સાથે આચાર્ય દુષ્કર્મ કર્યું હતું, ત્યારબાદ અત્યારે વાત કરીએ તો 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવી રહ્યો છે। જે આ મિત્રો વાત કરીએ તો એક રિક્ષાવાળાએ 5 વર્ષની માસૂમ દીકરી સાથે બળાત્કાર કર્યો છે। એ તો મિત્રો વાત કરીએ તો બાળકી બચી ગઈ છે, પરંતુ છેલ્લા 10 દિવસમાં 2 એવા કેસ આવી ગયા છે જેમાં 10 વર્ષની નાની છોકરીઓ સાથે મિત્રો બળાત્કારો થઈ રહ્યા છે। તમે વિચાર કરી શકો છો। સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો શા માટે મિત્રો આ કેસો વધી રહ્યા છે, એના પાછળનું કારણ એક જ છે કે મિત્રો કોઈ પણ નરાધમો જે બળાત્કારો કરે છે તેને મિત્રો વાત કરીએ તો વધારે ફાંસીની સજા અથવા મિત્રો વાત કરીએ તો આજીવનની સજા આપવામાં નથી આવતી। જેના કારણે મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કેસો વધી રહ્યા છે, કારણ કે મિત્રો હજુ સુધી કોઈ પણ એવા મિત્રો વાત કરીએ તો નરાધમીઓને ફાંસી આપવામાં નથી આવી। જેમાં વાત કરીએ તો આચાર્ય વિરુદ્ધ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મિત્રો લોકો ફાંસીની માંગો કરી રહ્યા છે, પરંતુ તેને ફાંસી આપવામાં નથી આવી। તે માટે જ મિત્રો વાત કરીએ તો તરત 5 દિવસ પછી આ બીજો કેસ જોવા મળ્યો છે। આ નરાધમ વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જે પોતે રિક્ષા હકાવતો હતો મિત્રો એવી જાણકારીઓ મળી રહી છે। અને મિત્રો વાત કરીએ તો તેના માતાનું ભાઈ મૃત્યુ થઈ ગયું હતું, અને આ જે શખ્સ છે તમે ઉપર જોઈ રહ્યો છો મિત્રો। વાત કરીએ તો આના લગ્ન પણ નથી થયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 5 વર્ષની બાળકી સાથે રિક્ષામાં મિત્રો વાત કરીએ તો દુષ્કર્મ કરતા મિત્રો રંગે હાથે લોકોએ પકડી લેવામાં આવ્યો છે। અત્યારે તો ભાઈ તેને પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં પણ નાખી દેવામાં આવ્યો છે, પરંતુ મિત્રો વાત કરીએ તો જો ત્યાં કોઈ પણ ન ગયા હોત તો તે બાળકી સાથે શું થાત એ તો તમને બધા લોકોને ખબર જ છે। જે આ મિત્રો વાત કરતા વિડીયોને બને એટલો શેર કરી દેજો ને। અત્યારે ગુજરાતમાં જે આ મિત્રો વાત કરીએ તો યુપી જેવો માહોલ બની ગયો છે, ગુંડાગર્દીઓ હોય, બળાત્કારો હોય કે લૂંટફાટ હોય, આવા મામલાઓ વધી રહ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો સુરતમાં તમને બધા લોકોને ખબર છે કે એક સોસાયટીમાં મિત્રો વાત કરીએ તો 10 થી 15 ગુંડાઓ પહોંચી ગયા હતા તલવારો લઈ। તો મિત્રો વાત કરીએ તો આનું પાછળનું કારણ સૌથી મોટું તો મિત્રો મને લાગી રહ્યું છે સરકાર। જો આના ઉપર મિત્રો વાત કરીએ તો રિક્ષાને મિત્રો ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો આનું સરઘર કાઢીને સર્વિસ કરવામાં ન આવે તો મિત્રો બીજા લોકો આવું નહીં કરી શકે। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં આપણે રાહ જોઈશું આપણે ગુજરાત પોલીસ સાહેબોની કે મિત્રો આને વધારેમાં વધારે સજાઓ આપે, જેના કારણે મિત્રો વાત કરીએ તો ગુજરાતથી યુપી જેવું ન બની શકે। તો વિડીયો વિશે શું કેવું છે વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।